છે કે જેના ઈ કંટ્રોલિંગ મોટા મગજને જે સંદેશ આપે ઈ પ્રમાણે મગજ છે ઈ લીવરને સંદેશ આપે અને લીવરમાંથી કેમિકલ બને જાત જાતના એટલે આપણે જે બી રોગ થયો હોય એના માટે ઈ કેમિકલ કામમાં આવે। હવે આ તમારે સારા બેક્ટેરિયા શરીરમાં કેવી રીતે બનાવવા ઈ અગત્યની વસ્તુ છે। પહેલાના જમાનામાં ખોરાક કેવા હતા કે કાચું ખાતા માણસો, ફળ ખાતા, શાકભાજી ગામ ખેતરમાં જાય તો કાકડી ખાઈ લે, ટમેટા ખાઈ લે, આ બધી વસ્તુ ખાતા હતા તો એમાંથી એ લોકોને બેક્ટેરિયા મળી જતા હતા। એ બેક્ટેરિયા આપણા શરીરમાં હોય જ છે। જન્મ લે માણસ ત્યારથી જ એના શરીરમાં બેક્ટેરિયાનો વાસ થઈ ગયો હોય છે। મા તરફથી એને બેક્ટેરિયા ઓટોમેટિક શરીરમાં મળતા જ હોય છે। હવે એ બેક્ટેરિયા તમારે વધારવાની જરૂર છે, સારા બેક્ટેરિયા। તો એના માટે શું કરવું પડે કે ફાઈબર વાળો ખોરાક ખાવો પડે આપણે। ફાઈબરમાં બે જાતના ફાઈબર હોય, એક તો જે ઓગળી જાય એવા ફાઈબર હોય અને જે શરીરમાં ઓગળે નહીં એવા ફાઈબર હોય। ઓગળી જાય એવા ફાઈબર છે એ શરીરમાં આપણે જમી એટલે અંદર એસિડ જરે એટલે એ ઓગળી જાય એટલે એ શરીરમાં ભળી જવાના છે। પણ જે એસિડ ન એને કંઈ અસર કરે એ છે એ બધા શરીરમાં આગળ વધે, નાના આંતરડામાં જાય, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય એટલે મોટા આંતરડામાં જે ફાઈબર જાય જે અનસોલ્યુબલ હોય એ ખોરાક જ આ બેક્ટેરિયાનો છે। ઈ બેક્ટેરિયા જો ઈ બેક્ટેરિયાને આ ખોરાક મળે તો એનું પોપ્યુલેશન વધે, એની સંખ્યા વધે અને એની સામે જે ખરાબ બેક્ટેરિયા છે એની સંખ્યા ઘટે। સારા બેક્ટેરિયા હોય ને એ શું કામ કરે, ખરાબ બેક્ટેરિયાને કંટ્રોલમાં રાખે એટલે એ રોગ થવા ન દે, તમારા શરીરમાં દુઃખ ન આવવા દે, તમને બેચેની ન થાય, ખોટું ન લાગે, તમારા શરીરમાં આનંદ લાવવાનું કામ આ સારા બેક્ટેરિયા કરે છે। તો એ બેક્ટેરિયા વધારવા માટે શું કરવું પડે બીજું તમારે કે બેક્ટેરિયા માટે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક એવી બે વસ્તુ છે। પ્રીબાયોટિક છે એ બેક્ટેરિયાનો ખોરાક છે અને પ્રોબાયોટિક છે એ પોતે જાત જાતના બેક્ટેરિયા છે। હવે બેક્ટેરિયા મેળવવા માટે તમારે ત્રણ વસ્તુ તમે કરી શકો ઘરે બેઠા કે જેનાથી તમારા શરીરમાં બેક્ટેરિયા વધશે। મારા છે ને વાળ 2 મહિના પહેલા બહુ ખરતા હતા, પછી મેં આનો કોર્સ ચાલુ કર્યો ને તો પછી વાળ ખરતા બંધ થઈ ગયા અને ગ્રોથ બી સારો થઈ ગયો છે। એટલે એ બેક્ટેરિયા શરીરમાં બધું કામ કરે છે એટલું સમજી લેજો। એટલે એ બેક્ટેરિયા વધારવા માટે તમારે પ્રીબાયોટિક તમારે વધારે જોઈએ શરીરમાં। એ પ્રીબાયોટિકમાં શું શું આવે, એક તો કાંજી આવે, આપણા જૂના જમાનામાં બધા બહુ લેતા હતા અને પંજાબમાં ને એ બધી જગ્યાએ કાંજીનો બહુ રિવાજ છે કે ગમે તે શાકભાજી હોય એની કાંજી બનાવે લોકો, ફ્લાવરમાંથી બનાવે, ગાજરમાંથી બનાવે, બીટમાંથી બનાવે। આજે હું છે ને તમારા હાટું બીટની કાંજી બનાવીને લઈ આવ્યો છું। જનરલી શું કરવાનું, તમારે કાંજી બનાવી હોય તો તમારે એક જ કામ કરવાનું છે કે એક બીટ લેવાનું, એક કાચની બરણી કેવું લેવાનું અને બરણીમાં તમારે આરોનું પાણી ભરવાનું। જો આરોનું પાણી ન હોય ને કોર્પોરેશનનું પાણી આવતું હોય તો એને ઉકાળી અને ઠંડુ કરીને ભરવાનું, કારણ કે એમાં બેક્ટેરિયા અને ક્લોરીન ને બધું હોય એટલે બેક્ટેરિયા ડેવલપ ન થાય નવા આપણા, એટલા માટે। અને પછી તમારા અંદર થોડું મીઠું સિંધાલું નાખી દેવાનું અને થોડું એમાં તમે નાખી શકો ગોળ કેવું, કારણ કે બેક્ટેરિયાને એ પાછો ખોરાક તો જોઈ ને એટલે એ ડેવલપ થવા માટે થોડી ખાંડ કે એટલે ગોળની જરૂર પડે। એટલે તમે એ પેક કરી અને બરણી મૂકી દેવાની અને ઘરમાં રસોડામાં મૂકો તો ચાલે, ટેમ્પરેચર થોડું વ્યવસ્થિત હોવું જોઈએ। એટલે 3 દિવસ તમે મૂકી રાખશો એટલે અંદર તમારે પ્રીબાયોટિક જે પીણું છે એ તૈયાર થઈ જશે અને તમે રોજ 2 ગ્લાસ પીવો તો લગભગ 15 થી 20 દિવસમાં તમારા શરીરમાં જે રોગ હશે ને એ કંટ્રોલમાં આવવા માંડશે અને 3 મહિનામાં લગભગ એ કંટ્રોલમાં વધારે રોગ આવી જશે। 6-7 મહિના સુધી પીશો તો તમને થાક નહીં લાગે, આળસ નહીં આવે અને એ બધા ઘણા ફાયદા થાય છે એમાં, કારણ કે એમાં બધા વિટામિન ને બધું અંદર બેક્ટેરિયા હોય એટલે વિટામિન ને મિનરલ ને બધું તમને એમાંથી મળશે। એટલે કોઈને ટેસ્ટ કરવું હોય તો હું બનાવીને લઈ આવ્યો છું। 2 દિવસ થયા છે આને એટલે એમાં થોડી ખટાશ ઓછી હશે પણ પછી 3 દિવસ રાખશો પછી તમે પી શકો છો। 3 દિવસ પછી એને ગાળી અને તમારે ફ્રીજમાં મૂકી દેવાનું એટલે પછી શું વધારે ખાટું ન થઈ જાય અને અંદર જે તમે બીટ ને એવું નાખ્યું હોય એ તમે ખાઈ શકો છો, બરાબર છે। એટલે એક આ રસ્તો થયો। બીજી વસ્તુ છે કે આપણા જૂના જમાનામાં
રોટલી વૈધી હોય કે ભાત વૈધા હોય, એ સાંજે ફરીથી ખાતા હતા માણસો. અત્યારે એ બધું રહ્યું નથી. એટલે તમારે બપોરે ભાત વૈધા હોય કે ભાત થોડા વધારે બનાવી નાખવાના, પછી એને તપેલીમાં મૂકી અંદર પાણી થોડું નાખી દેવાનું, ડૂબે એટલું, અને પછી એને ઢાંકીને મૂકી રાખવાનું. એટલું જ કરવાનું છે. અને બીજા દિવસે સવારે તમારે એને અંદર ગમે તે તમે ચટણી નાખી શકો કે પછી તમે વઘાર કરી શકો. વઘાર કરીને તમે ખાઓ તો એમાંય ભરપૂર તમને બેક્ટેરિયા મળશે. એટલે બીજો રસ્તો આ છે. ત્રીજો રસ્તો છે, આપણે બેકરી હોય ને ત્યાં તમને ઈસ્ટ મળશે આથો લાવવા માટે. એટલે એ તમે દહીં લ્યો એક વાટકું, એમાં થોડી ઈસ્ટ નાખી દો અને થોડી ખાંડ એટલે ગોળ નાખી દો અંદર ગળાશ માટે, અને પછી એને ઢાંકીને મૂકી રાખો. 2-3 કલાક પછી ખાવ તમે તો એમાંય બેક્ટેરિયા ઘણા આવી ગયા હશે. તો એ એનાથી તમને ફાયદો થશે. અને ચોથો રસ્તો છે, બજારમાં યાકુલ્ટ કરીને એક પ્રોડક્ટ આવે છે, જે ડેરી પ્રોડક્ટ મળતી હોય ને મોલ ને એમાં મળે છે. યાકુલ્ટ કરીને છે, એમાં લગભગ 2.5 કરોડ બેક્ટેરિયા હોય છે એમાં. એટલે એ તમે લેતા રહો તો એનાથી ઘણો ફાયદો થશે. અને એકવાર બેક્ટેરિયા તમારા શરીરમાં આ ડેવલપ થઈ જશે ને પછી તમને રોગ થવાનો ચાન્સ જ નહીં રહે. B12 બધું વધશે અંદર તમારે, બરાબર છે. જૂના સાહેબે કીધું જૂના જમાનામાં માણસો કેમ માંદા નતા પડતા, કારણ કે કાચું ખાતા હતા ને ત્યારે છે ને આપણા શરીરમાં બેક્ટેરિયા, જે મેં તમને સારા બેક્ટેરિયા કીધા ને, એ 10,000 જાતના બેક્ટેરિયા હતા અંદર ત્યારે. અત્યારના જમાનામાં એ ઓછા થતા અત્યારે ખાલી 1600 જાતના બેક્ટેરિયા વધ્યા છે આપણી પાસે. બાકી બધા બેક્ટેરિયા નાશ પામ્યા છે, એની જાતિ જ નથી હવે. એટલે આ 1600 બેક્ટેરિયા છે એને આપણે સાચવી રાખવા માટે આ બધું કરવાની જરૂર છે. એનાથી તમારા શરીરમાં ગેસ થતો હોય, એસિડિટી થતી હોય, બ્લોટિંગ થતું હોય, ડાયાબિટીસ, બીપી, આ બધાના રોગનું કારણ તમારા સારા બેક્ટેરિયા શરીરમાં ઓછા થાય એટલે તમારી રોગ પ્રતિકારક શક્તિ સાવ ઓછી થઈ જાય. એટલે રોગ પ્રતિકારક શક્તિ એકવાર વધી જશે ને પછી તમે માંદા પડવાનું ભૂલી જ જશો. શરીર જ એવું તમારું થઈ જશે કે ગમે તે રોગ આવશે ને તો એની સામે લડી લેશે. એટલે એના માટે સારા બેક્ટેરિયા આપણા શરીરમાં હોવા ખાસ જરૂરી છે. તો એના માટે તમારે મેં કીધું એમ પ્રમાણે કાંજી, બીટની કાંજી બનાવી શકો, ગાજરની કાંજી બનાવી શકો, પછી તમે આ ભાતને રાખી મૂકીને કરી શકો, પછી વાસી રોટલી હોય તમે ઈ ખાવ તો એનાથી તમને ફાયદો થશે. એટલે એવું નથી કે વાસી થયું એટલે ઈ ખરાબ જ થઈ ગયું છે દરેક વસ્તુ. જેમાં એક વસ્તુ યાદ રાખજો, જે વસ્તુ જલ્દી બગડે ને ઈ વસ્તુ સારી ખાવા માટે. કે જેમ કે ઈડલી છે, તેનું ખીરું મૂકી રાખો એટલે બપોરે ખરાબ થઈ જાય, બરાબર છે. તો એ સારામાં સારી વસ્તુ કહેવાય. અને એની સામે આપણે જે વસ્તુ બગડે નહીં એ વસ્તુ ખરાબ છે સમજી લેવાની. જેમ કે પેકેટમાં મળતી વેફર, પેકેટમાં મળતા નાસ્તા, બોટલમાં મળતા જે વસ્તુ બોટલ કે પેકિંગમાં આવતી હોય એ કેમ નથી બગડતી? કે અંદર એ લોકો પ્રિઝર્વેટિવ નાખતા હોય છે. પ્રિઝર્વેટિવનું કામ શું છે? કે જંતુ પેદા નહીં થવા, અને જંતુ પેદા થાય તો એને મારી નાખવા. હવે ઈ પ્રિઝર્વેટિવ વાળું તમે ખાઓ એટલે પ્રિઝર્વેટિવ ને તો ખબર નથી કે આ જંતુ શરીરના સારા જંતુ છે કે ખરાબ જંતુ છે. એનું કામ તો છે કે જંતુ દેખે એટલે મારી નાખવાના એને, બરાબર છે. એટલે પેટમાં જાય એ વસ્તુ, એ પ્રિઝર્વેટિવ પેટમાં જાય, તમારા આંતરડામાં જાય, એટલે આંતરડામાં જઈને જે સારા બેક્ટેરિયા છે એ બધાને એ મારવાનું કામ કરે છે. એટલે આપણે કહીએ છીએ કે પેકેટના ખોરાક તમારે ન ખાવા જોઈએ. એક આ કારણ છે, બીજા તો ઘણા કારણ છે એમાં, કે ખાંડ વધારે હોય, એમાં આજીનોમોટો ને એવા કેમિકલ વધારે હોય છે. એ બધું તો નુકસાન કરે જ છે આપણને, કે એમાં ચરબી વધારે પડતી હોય, ટ્રાન્સફેટ વધારે હોય, એમાં આ બધું તો વધારે હોય જ છે. પણ એનું મેઇન કારણ આ છે કે એ તમારા સારા બેક્ટેરિયાને મારી નાખવાનું કામ કરે છે. હવે તમે એન્ટીબાયોટિક દવા લ્યો એકવાર, તો એન્ટીબાયોટિકનું શું કામ છે? જંતુ મારવાનું, બરાબર છે. હવે એને ખબર નથી કે મારે કયા જંતુ મારવાના છે, એને કઈ લખેલું નથી કે આને જ મારવાના. એટલે એ બેક્ટેરિયા તમારું શરીરના જંતુ જે રોગ થયો એને તો મારે જ, પણ તમારા જે શરીરમાં આંતરડા હોય એની અંદર જે સારા બેક્ટેરિયા મેં તમને કીધું એ બધાને સાફ કરી નાખે છે. એટલે બને ત્યાં સુધી કુદરતી ઉપચારથી જો સાજા થઈએ આપણે, એ સૌથી ઉત્તમ છે. તો તમારા બેક્ટેરિયા બરાબર રહેશે અને તમારું શરીરનું સંતુલન એ રીતે બરાબર રહેશે. તો આ નવો કોન્સેપ્ટ છે, હમણાં અત્યારે આના ઉપર બહુ રિસર્ચ